નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિયોદર પોલીસે વૈભવી ગાડીઓમાં કરાતી વિદેશી દારૂની સપ્લાયનો કર્યો પર્દાફાશ. બાતમીના આધારે પોલીસે કોતરવાડા ગામ નજીકથી ઝડપી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર. ઉનાળુ વેકેશનને લઈને યાત્રાધામો સાથે પ્રવાસન ધામો યાત્રીઓથી ઉભરાયા. યાત્રાધામ અંબાજી તેમજ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધમધમાટ. બનાસકાંઠા ઉપર તોડાઈ રહ્યું છે જળસંકટ. જિલ્લાના 3 જળાશયના દેખાવા માંડ્યા તળિયા. તો હવામાન વિભાગે કરી નહીવત વરસાદની આગાહી. જળસંકટના અણસારથી ખેડૂતો મુકાયા મૂંઝવણમાં. હા, પાંડવો પણ રોકાયા હતા ધણધામની ભૂમિમાં. તેની ગવાહી પૂરી પાડે છે હાથીદ્રા ગામ. વનવાસ દરમિયાન હાથીદ્રા ગામે પાંડવોએ કરી હતી હરગંગેશ્વર મહાદેવની સ્થાપના. જુઓ સંપૂર્ણ ન્યૂઝનો વિશેષ અહેવાલ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. દિયોદર પોલીસે બાતમીના આધારે કોતરવામાં ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કારને પકડી પાડી છે. આ બનાવમાં પોલીસે વિપુલ માત્રામાં દારૂ તેમજ વૈભવી કાર મળી લાખોનો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક રાજુસિંહ દરબાર વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી છે. વિદેશી દારૂ ભરેલી એક ઇનોવા ગાડી થરાદથી દિયોદર તરફ આવી હોવાની બાતમીના આધારે દિયોદર પીએસઆઈએ તેમની પોલીસ ટીમ સાથે કોતરવાડા ગામ નજીક વોચ ગોઠવી હતી, જેમાં વાહન તલાશી દરમિયાન એક ઇનોવા ગાડી શંકાસ્પદ જણાતા તેની તલાશી લેવામાં આવી હતી. પોલીસની આ તલાશીમાં ગાડીમાં સંતાડેલ વિવિધ બ્રાન્ડનો ₹1.80 લાખનો વિદેશી દારૂ પોલીસના હાથે લાગ્યો હતો, જેને લઈને પોલીસે ગાડીના ચાલક રાજુસિંહ દરબારની અટકાયત કરી હતી અને દારૂ ભરેલી ગાડીનો કબજો મેળવ્યો હતો. જો કે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડવાના બનાવમાં પોલીસે દારૂ તેમજ વૈભવી ગાડી મળી ₹8.80 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક સ્કૂલોમાં પીટીસી પાસ વિદ્યાર્થીઓની ભરતી કરાતી હોય. અગાઉ પીટીસીની પરીક્ષા માટે વિદ્યાર્થીઓનો રાફડો જોવા મળતો હતો, પરંતુ હવે એવી સ્થિતિ જોવા નથી મળતી. ત્યારે બનાસકાંઠામાં પણ ડાયર એટલે કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ચિત્રાસણી પીટીસી કોલેજ તેમજ સીજે કોઠારી વિદ્યા મંદિર શાળા ચાલુ છે. ત્યારે ગત તારીખ 21/4/2014 થી તારીખ 5/5/2014 સુધી પીટીસીના બીજા વર્ષની વાર્ષિક પરીક્ષા પાલનપુર કે ગોઠી સ્વસ્તિક હાઈસ્કૂલમાં યોજાઈ હતી. આજે 5/5/2014 ના રોજ આ પરીક્ષા માટે સંસ્કૃતનું છેલ્લું પેપર હતું. આ પરીક્ષામાં ડાયટ ચિત્રાસણી તેમજ સરસ્વતી હાઈસ્કૂલના મળી કુલ 78 માંથી 2 વિદ્યાર્થી ગેરહાજર રહેતા 76 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં પ્રી પીટીસીના 61 વિદ્યાર્થીઓની પરીક્ષા પણ 2/5/2014 ના રોજ પૂર્ણ થઈ હતી. તેવું પરિણામ કેન્દ્રના સંચાલક શ્રી અખાભાઈ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી અને લગ્નસરાની મોસમને લઈને તારીખ 3 મેના રોજથી શાળા કોલેજોમાં 35 દિવસનું મિની વેકેશન પાડવામાં આવ્યું છે. જો કે દિવસ દરમિયાન બાળકોની ચીચિયારોથી ગુંજતી શાળા કોલેજો વેકેશનને લઈને સુમસામ ભાસી રહી છે, તો બીજી બાજુ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ સુખમય રીતે સંપન્ન થતા સરકારી અમલદારો પણ રાહત અનુભવી રહ્યા છે. તો બીજી બાજુ ગરમીથી બચવા અને વેકેશનનો આનંદ માણવા લોકો પ્રવાસન ધામ અને યાત્રાધામોની વાટ પકડી રહ્યા છે, જેને લઈને હાલ યાત્રાધામોની સાથે પ્રવાસન ધામો પણ ધમધમી ઉઠ્યા છે. જો કે ગુજરાતની પ્રજા હરવા ફરવા અને પ્રવાસ કરવાની શોખીન હોય, ગુજરાતીઓ રજાનો આનંદ હરવા ફરવામાં ગાળતા હોય છે. જેમાં હાલનું ઉનાળુ વેકેશનને લઈને લોકો યાત્રાધામ અંબાજી, કોટેશ્વર, કુંભારિયાના દર્શન કરવા દોડ મૂકી છે, જેને લઈને હાલ યાત્રાધામો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે. જો કે કુદરતી પ્રકૃતિ ધરાવતું માઉન્ટ આબુ ગુજરાતને અડીને આવેલું હોય, કુદરતે છુટ્ટા હાથે વરવી પ્રકૃતિને માણવા ગુજરાતીઓ માઉન્ટ આબુના મહેમાન બની રહ્યા છે, જેને લઈને માઉન્ટમાં યાત્રીઓનો ઘસારો વધી રહ્યો છે. જેને લઈને હાલ યાત્રાધામો સાથે પ્રવાસન ધામો પણ યાત્રીઓના ઘસારાથી ધમધમી ઉઠ્યા છે, જેને લઈને અહીંયા વેપાર ધંધામાં પણ તેજી આવતા વેપારી આલમમાં ખુશીની લાગણી ફેલાઈ છે.
હવામાન વિભાગે ચાલુ વર્ષે નહિવત ચોમાસું રહેવાની આગાહી કરી છે, જેને લઈને ધરતીના તાત એવા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. તો વળી સાલ બનાસકાંઠામાં જીવાદોરી સમાન જિલ્લાના 3 જળાશયના તળિયા દેખાવા માંડ્યા છે, જેને લઈને ખેડૂતો ચિંતાતુર થઈ ઉઠ્યા છે. જો કે એક બાજુ ચાલુ વર્ષે ઓછો વરસાદ પડનાર છે, તો બીજી બાજુ બનાસના 3 જળાશય તળિયે પહોંચ્યા છે, જેને લઈને આવનારા સમયમાં ખેતી માટે જળ સંકટ ઊભું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બનાસકાંઠા, દાંતીવાડા, સીપુ અને મુકેશ્વર એમ 3 જળાશય આવેલા છે. ચોમાસા દરમિયાન આ ડેમો સંગ્રહ થતા પાણીથી જિલ્લાના ખેડૂતો વાવેતર કરી પોતાનો જસવંત નિર્વાહ ગુજારે છે, જેને લઈને આ જળાશય ખેડૂતો માટે જીવાદોરી પુરવાન બની રહ્યા છે. ત્યારે હાલ જોઈએ તો દાંતીવાડા, સીપુ અને મુકેશ્વરમાં પાણી નહિવત હોવાના કારણે તળિયાની સપાટી દેખાઈ રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેશે. આમ જગતના તાતથી કુદરત રૂઠતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આમ જિલ્લામાં આગામી સમયમાં તીવ્ર જળ સંકટ ઊભું થવાના અણસાર વર્તાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને જળ સંકટમાંથી ઉગારી લેવા સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તે જરૂરી છે. પાલનપુર આબુ રોડ માર્ગ ગોઝારો સાબિત બની રહ્યો છે. આ માર્ગ ઉપર રોજ નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેમાં ઘાયલ થવાના બનાવોની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જેમાં આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનોમાં સવાર મુસાફરો સતત ભયની લાગણી અનુભવી રહ્યા છે. જે વચ્ચે આજે વહેલી સવારે એક વધુ અકસ્માત કાળીમાટી ગામે સર્જાયો હતો, જેમાં પેસેન્જર મહિલા ઉપર જીપ ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અમીરગઢ પંથકમાં શોકની કાલીમાં પ્રસરાવનાર આ બનાવની વિગત કંઈક એવી છે કે પાલનપુર તાલુકાના કરજોડા ગામની 45 વર્ષીય મહિલા રેશમબેન કાંતિભાઈ માજીરાણા આજે સવારે જીપમાં સવાર થઈ કાળીમાટી ગામે ગયા હતા. જ્યાં જીપમાંથી ઉતરી ડ્રાઈવરને ભાડું ચૂકવી રહ્યા હતા, તે સમયે જીપ અચાનક પાછળના ભાગે રિવર્સ થતા મહિલા જીપના નીચે આવી ગઈ હતી, જેમાં આ મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. પાલનપુરમાં લગ્નસરાની મોસમમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બનતા લોકોની હાલત કફોડી બની છે. પાલનપુર જિલ્લાના વડા મથક સાથે વેપારી મથક હોય, મીડિયા દિવસ દરમિયાન બહાર ગામથી આવતી પ્રજાઓનો ભારે ઘસારો રહે છે. જેમાં હાલ લગ્નસરાની મોસમ ચાલતી હોય, લોકો ખરીદી માટે પાલનપુર તરફ વળ્યા છે, જેને લઈને દિવસ દરમિયાન બજારોમાં ભીડ જોવા મળે છે. જેમાં ટ્રાફિકની સમસ્યા લોકો માટે સિરદર્દ બનવા પામી છે. પાલનપુરના જાહેર માર્ગો ઉપર ખાનગી વાહનો આડેધડ પાર્ક થઈ રહ્યા છે, જેને લઈને માર્ગો સાવ સાંકડા બની રહ્યા છે. ત્યારે આ માર્ગો ઉપર વાહનોને ચાલવું, બે રાહદારીઓને પસાર થવું તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી જટિલ બની છે કે નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. જો કે શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા ભવિષ્યમાં ટ્રાફિકનો અનિચ્છનીય બનાવ અંજામ આપે તે પહેલા પોલીસ ટ્રાફિકની સમસ્યાઓ પર નિયંત્રણ મેળવે તે જરૂરી છે. બનાસકાંઠા અને એમાંય ખાસ કરીને ધાણધારનો પ્રદેશ તો ઐતિહાસિક પ્રદેશ ગણાય છે. અહીંયા અનેક દેવી દેવતાઓનું પ્રાચીન મંદિરો આવેલા છે. તો સાથે સાથે આ વિસ્તાર ડુંગરાળ પ્રદેશ હોય, અહીંયા પાંડવો પણ વસવાટ કર્યા હોવાના ઐતિહાસિક પુરાવા છે. વાત છે પાંડવકાળની, તો ભગવાન ભોળાનાથને કેમ ભૂલાય? કેમ કે પાંડવો તો જન્મજાત શિવ ભક્ત હતા અને તેઓ હરમેશ ગમે તેવા વિપરીત સમયમાં પણ દિવસની શરૂઆત તો શિવ પૂજાથી જ કરતા હતા. એટલે તો પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન જ જ્યાં જ્યાં તેઓ રોકાયા ત્યાં ત્યાં ભગવાન ભોળાનાથની સ્થાપનાઓ કરી હોવાના પુરાવા મોજૂદ છે. જેમાં અતિ પવિત્ર અને પ્રાચીન હાથીદ્રાના હરગંગેશ્વર મહાદેવની સ્થાપના પણ પાંડવ પુત્રોએ કરી હોવાનો ઇતિહાસ બોલે છે. પાલનપુરથી માત્ર 18 કિલોમીટરના અંતરે આવેલ અને અરવલ્લીની ગિરિકેદયો વચ્ચે ગુફામાં બિરાજમાન હરગંગેશ્વર ધામ પાંડવો દ્વારા પ્રસ્થાપિત થયેલ છે. જે પ્રાચીન મંદિર હાલ બનાસકાંઠામાં પ્રવાસન ધામ તરીકે ઉપસી રહ્યું છે. અહીંયા શ્રાવણ માસની સાથે 12 માસ દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. લોકો વેકેશન ગાળવા પણ હરગંગેશ્વરના ધામને પસંદ કરે છે, જેને લઈને આ શિવધામે મેળાનો માહોલ જોવા મળે છે. જો કે અહીંયા પણ પ્રવાસીઓની સુવિધા માટે
નયનરમ્ય બાગ બગીચા, રામ ટેકરી સાથે રહેવા જમવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. અરાવલી ગિરમાળામાં કંદરામાં સ્થિત આ મંદિર છે. અને સ્થાનિક લોકો એવું માને છે કે પાંડવો જ્યારે વનવાસ કાળમાં હતા અહીંયા ફરતા ફરતા આ ક્ષેત્રમાં આવ્યા તો અહીંયા કોઈ શિવાલય ન હોવાને કારણથી એમનો નિત્યપ્રદેવ નિયમ હતો શિવજીની ઉપાસના કરવાની. તો અહીંયા એમણે હરગંગેશ્વર મહાદેવ મંદિરની ગુફાની અંદર સ્થાપના કરી. અને પછી આજથી 1200 વર્ષ પહેલે પરમાર વંશી રાજાનો રાજ હતો. તે સમયમાં બહુ વિકાસ થયેલો, ભવ્ય મંદિર બનેલો. અને સામે એક વાવ છે, વાવ પણ તે સમયની છે. જોડે એક માતાજીનો ચામુંડાજીનું મંદિર હતો. સમયકાળ દરમિયાન આ ખંડર અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો અને પછી એનો કોઈ વિકાસ થયો નહીં. એને પછી હમણાં 15-20 સાલથી એમનો સારો વિકાસ થયો છે. લોકોનો આજુબાજુના લોકોનો ધાર્મિક લોકોનો સારો સહકાર મળ્યો છે. સરકારની ગ્રાન્ટો પણ મળી છે અને સંસ્થા બહુ સારી વિકસિત થઈ છે. આજના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં સારામાં સારો એક પ્રવાસી સ્થળ છે. અહીં સારી સગવડો છે. ફંક્શન કરવો, કાર્યક્રમ કરવો, બીજું કે બાળકોને રમતગમતના સાધનો છે, બીજા છે ગાર્ડન છે, કમ્યુનિટી હોલ છે, સબરીઘર છે, એવા બધા અહીંયા સારી સુવિધા છે. આ શિવધામમાં લોકમાતા પણ ચોમાસામાં બંને કાંઠે વહેતી હોય. ચોમાસામાં તો નયનરમ્ય નજારો સર્જાય છે, જ્યારે હાલ ઉનાળુ વેકેશન ચાલતું હોય. લોકો શિવ દર્શનની સાથે કુદરતી પ્રકૃતિનો આનંદ માણવા હાથીદરા ધામે ઉમટી રહ્યા છે, જેને લઈને શિવભૂમિમાં પ્રવાસીઓની ભીડ ઉભરાવા લાગી છે. જોકે અહીંયા આવવા જવા માટે વાહનોની સાથે સાથે પાકા માર્ગની સગવડ હોય. પ્રવાસ પ્રેમી લોકોએ રજાની મજા માણવા માટે એકવાર હરગંગેશ્વર ધામે જવું જ રહ્યું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિયોદર પોલીસે વૈભવી ગાડીઓમાં કરાતી વિદેશી દારૂની સપ્લાયનો કર્યો પર્દાફાશ. બાતમીના આધારે પોલીસે કોતરવાડા ગામ નજીકથી ઝડપી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર. ઉનાળુ વેકેશનને લઈને યાત્રાધામો સાથે પ્રવાસન ધામો યાત્રીઓથી ઉભરાયા. યાત્રાધામ અંબાજી તેમજ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધમધમાટ. બનાસકાંઠા ઉપર તોડાઈ રહ્યું છે જળસંકટ. જિલ્લાના 3 જળાશયના દેખાવા માંડ્યા તળિયે. તો હવામાન વિભાગે કરી નહીવત વરસાદની આગાહી. જળસંકટના અણસારથી ખેડૂતો મુકાયા મૂંઝવણમાં. હા, પાંડવો પણ રોકાયા હતા ધણધામની ભૂમિમાં. તેની ગવાહી પૂરી પાડે છે હાથીદરા ગામ. વનવાસ દરમિયાન હાથીદરા ગામે પાંડવોએ કરી હતી હરગંગેશ્વર મહાદેવની સ્થાપના. જુઓ સંપૂર્ણ ન્યૂઝનો વિશેષ અહેવાલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.